હેલો મિત્રો, કેસ છે હે આજના મારા બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે. અને મિત્રો આજે 7 વાગી ગયા છે અને અમે હવે ચાઈએ છીએ બધા રનિંગ કરવા. આજ બીજો દિવસ છે મિત્રો. આજે પગ દુખતા નથી મારા, તો બહુ વાંધો નથી. કાલે ઓછું દોડ્યા હતા એટલે બહુ પગ દુખતા નથી, નકર બહુ દોડ્યા તો દુખે. હું મીડિયમ જ મિત્રો કાલે દોડ્યો તો, હું ઓછું રનિંગ કર્યું. અને હવે બધા આજ તો અમે ઘણા છીએ, કાલે હું મોટો ભાઈ હતા, આજ તો અમે જાજા 5-6 જણા છીએ. એટલા બધા આજે રનિંગ કરવા જવાનું છીએ અમે. બીજું મિત્રો કાંઈ નહીં, હાલો તો હવે અમે રનિંગ કરી લઈએ. મોટા ભાઈ કેવાક તમારા પગ દુખે? નથી વાંધો? નથી વાંધો. આ તો પ્લેયર રહ્યા આર્મીને એટલે કંઈ વાંધો ના આવે, પણ આપણા જેવા નબળા માણસો ને પગ દુખે રાખે, બહુ વાંધો નથી. તો હાલો બધા એક્સરસાઇઝની પોઝિશનમાં છે અટાણે. આપણે આવી ગયા છીએ હવે હાઈવે ઉપર. બહુ ટાઈટ લાગશે ભાઈ, બહુ ટાઈટ છે ટાણે. વાત પૂછોમાં અમારા પ્લેયર આવી ગયા બધા. ટાઈટ બહુ છે મિત્રો, ઠંડી લાગે છે બહુ. મારું તો પૂરું થઈ ગયું મિત્રો, કેમ કે ઓલા બધા ગયા. હવે અમે તો અહીં લગી દોડ્યા 2-2.5 કિલોમીટર જેવું દોડ્યા છે અમે. બીજા સંજયભાઈ ને પ્રદીપભાઈ એમ દોડવા ગયા છે ને અમે બધાનો અહીંયા ફિનિશ થઈ ગયો. હવે એટલું અમે દોડ્યા બધા, સારું દોડ્યા. કાલ કરતાં તો 1 કિલોમીટર વધારે હું દોડ્યો મિત્રો. હવે આપણે અહીં બેઠા, ઓલા ભાઈ તો કઈ આવે ત્યાં લગે આપણે આરામ કરીએ. બેહો મિત્રો, બધા બેહો અહીંયા. તમે હા બે સુમિતભાઈ मेरा मित्र है, उसे लाइक करो, सब्सक्राइब करो और कमेंट करो. હાલો રેડી. આપણે ઘડી કઈ આરામ કરીએ. હવે ભાઈઓની વાટો જોઈએ પછી જાઉં કે નહીં મિત્રો. અમે હવે દોડી લીધું છે ને અમે હવે ઘર તરફ જઈએ છીએ પાછા રૂમે અમારા. દોડાઈ ગયું 2 કિલોમીટર એવું દોડ્યા. હવે અમે રનિંગ કરીને આવી ગયા છે બધાએ રનિંગ સારી કરી બધા. આવડા આ તો બહુ ભાઈ દોડ્યા. એક મોટા ભાઈ સારું દોડી હતા અને પ્રદીપભાઈ, બાકી એમ બધા તો ખાલી એને કેવા વાળા છે રનિંગ કરવા જાય. બાકી ભેગા આવેલા હતા એવું કે અમે તો રનિંગ કરીએ કે નહીં મોટા. બાપુ અમારા ઘૂમે જ હુતા છે. તો આવું હેલો મળ્યા. બાપુ હુતા છે બાપુ મને હેલો. બાપુ શું કરે જોઈએ કે બાપુ પાછા હોઈ ગયા. બાપુ તો હોઈ ગયા. હેલો ઉઠાડીએ બાપુ. જાગો છું? ઉઠો હાલો મિત્રો. અમે એક્સરસાઇઝ કરીને આવી ગયા અને હવે તો ચણા ખાઈએ છીએ આપણે. ચણા સવારે અમે કાલ સાંજે પલાળ્યા હતા ચણા. બધાય ચણા ખાઈએ અને આ ચણમાં પતંગ ચગાવી દીધી. જો સુમિતભાઈ બાંધી દેવાય ને આ પતંગ 1 નંબર છે. હલો ચણા ખાઈ લઈએ. હવે હું ચા બનાવું છું. તમે જાઉં ચા બનાવીએ આપણે. ચા પછી લઈએ નાસ્તો કરી નાખીએ. હવે આપણે હવે નાસ્તો કરી લીધો છે ને આપણે હોમવર્ક કરવા બેઠા છીએ. આપણે અહીં ભેગા હતા કાલે હોમવર્ક કરવાનો. 7મો પ્રશ્ન બાકી છે. હવે ત્યાંથી ચાલુ કરીએ હોમવર્ક કરવાનું. હવે હું એમને પછી બતાવીને કેટલું હોમવર્ક કર્યું. ચાલો હોમવર્ક કરવાનું. હું હોમવર્ક કરતો હતો અને હવે મને આળસ થાય છે બહુ, પણ આપણે હોમવર્ક તો કરવું જોઈએ. 2-3 પ્રશ્ન એવા લખ્યા છે, મને આળસ થાય છે હવે તો એવા લખી નાખી. હાલો ને હવે જો તમે આ મોટા ભાઈ આકૃતિ દોરી આપણા. એક આ દોરી કેમ 3D આપી દીધી કે નહીં? 3D. અને બીજી એક આ છે, દેખીએ કેસી હે? બઢિયા એકદમ. તમે આકૃતિ જોઈને કેવી હતી? આપણે દોરતા આવડે નહીં. હવે હું આ બધા ને આકૃતિ હારી દોરે પછી સાહેબ બહાર આવ્યો હાવ લખાણ કરી અને એટલે ને આ માર્ક લૂંટવાના ધંધા છે. માર્ક લૂંટવાના. અમને તો આગળ દોરતા આવડે ને અમે નામ લીટો ભાઈ નામ લીટો બાંગા તરાંગી દોરી નાખી. એટલે આ બધા ને હારી આકૃતિ દોરે. હાડા આ માર્ક લૂંટવાના ધંધા કરે. સમજ રહ્યો આપ? આપણે હવે હોમવર્ક કરી નાખ્યું છે અને જો આ 7મો પ્રશ્ન હતો ત્યાંથી એ બધું ત્યાંથી લખી નાખ્યું. જો આ બધા લખાઈ ગયા, આ બધા લખાઈ ગયા. એટલું હોમવર્ક કર્યું. હવે આ એક બાકી હજી. આ એક કયો છે? આ એક પ્રશ્ન બાકી હજી. એમાં થોડોક અહીંથી બાકી છે. એ પછી મિત્રો આપણે લખી નાખીશું. હવે આપણે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે.
તો આપણે હવે રેડી થઈ જઈએ. હવે અમે કોલેજે જઈએ છીએ. આજે અમને 4 વ્હીલ મળી ગઈ છે ભાઈની. આ 4 વ્હીલમાં બેઠા અમે દટાણે. આ મારા રૂમ પાસે જ રહીશ ભાઈ. તે અમને એ જતા હતા તે અમને કીધું કે હાલો તમે બેસી જાઓ. તમે બેસી ગયા છો. કોલેજે પૂગી ગયા હો અમે. અને હવે આજ તો 4 વ્હીલ મેવા તો ઓલા ભાઈની મેળ આવી ગયો. હવે આપણે મિત્રો આજે તો 12:30 લેક્ચર હતો એટલે મોડા આવ્યા. અટાણે 12 જેવું થવા આવ્યું છે. અહીંયા આવ્યા હવે. અટાણે 1 લેક્ચર છે ને બપોર પછી 2 લેક્ચર ને લેબ છે. ભરી લઈએ હાલો હવે. કેમ તમે એટલા જ મિત્રો અહીંયા? કેમ એટલા જ લેબમાં? હા લેબ હાલે. મિત્રો આપણે ગ્રુપમાં બેઠા નહીં હવે. આપણે લેક્ચર ચાલુ થાય ઘડી પછી બહાર છે થોડીક લેક્ચરમાં. આજે અમારી લેબ છે એમાં તો આપણે અટાણે આવું કરવાનું છે. આ કરીએ છીએ. આ ઓલો ભાઈ એમ કરી બધી કરવાનું છે. આમાં હું તો ચાલુ કરું હજી. આ ભાઈ અહીં કર્યું બધું. આ પ્રતિકભાઈ શીખાડે બધાને. આ બધી સ્કીપ ને એવું ચાલે. ચાલો કરી નાખીએ હવે. છૂટી ગયા છે મિત્રો અમે. હવે 5 વાગી ગયા તો મોડું બહુ થઈ ગયું. આજે લેબ હતી ઓલી કંઈક કોમ્પ્યુટરની એ પૂરી કરી એક. અને હવે જઈએ છીએ રૂમે. હાલો બતાવે નહીં લેબ બેબ. અમે હવે અહીંયા હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે આપણે અહીંથી આપણે લિફ્ટ ગોતવી જો હે. અહીંયા આપણે ખડિયાળ પીછું લિફ્ટ માંગીને જવાનું કાંઈ. અમે હે ને અહીંથી કાંઈ લિફ્ટ માંગીને જઈએ. અહીંયા આમ કાંઈ ઊભા હોય પછી લિફ્ટ માંગીને બે જાય. આડી ગાડી બાડી કોઈ યાર બેસી જાવ. થેન્ક યુ ભાઈ. હાલો ભલે બી ગયા છીએ અમે ખડિયા. હવે પેલા ભાઈ અમને લિફ્ટ આપી હતી. ખડિયા લાગી લેતા આવ્યા બિચારા હટાણે. હવે હાલીને આવું રૂમે જઈએ છીએ. હવે આપણે રૂમે પગી ગયા છીએ. અને હવે હે ને આપણે આ બધા બાયણે કાઢી નાખ્યા ગાદલા. રૂમને આપણે સાફ કરવાનો છે અટાણે. આમાં હાવણી વાર નાખી. આમ તો જો બધી ભર્યો જરી ગાદલા થપ્પો મારી દીધો. હાવણી વાર નાખી. હાલો હવે ચાલો ભેળ્યો ઉપર જઈએ. કંઈક કરે છો ના બધા. શું છે જો આમ પતંગ સગાવ્યો તો. કેમ પતંગ ક્યાં છે? અમે આયા છીએ. આમ 90 ડિગ્રી ઉપર બસ. 90 ડિગ્રી ની કા હું થાય ને પરપેન્ડિક્યુલર. આમને આવડે નહીં બહુ. અમે હવે જમીન આવી ગયા છીએ. અને હવે જમીન અમે પાન ખાવા જાય છે બધા. મીઠું પાન આજ ખાઈ નાખ્યા છે. અહીંયા દુકાન નથી. અમે દુકાન નથી લેવાના છીએ પાન. બનાવો પાન બનાવો. પાન બનાવો. આપણે હવે રૂમે આવી ગયા છે અને બેઠા છીએ અહીંયા. હવે આપણે બ્લોગ પૂરો કરીએ. તો તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.